વાવ બહુ મસ્ત છે. શું તમારા ઘરમાં પણ વરસાદ પડે કે પછી શિયાળાની કડકડતી ઠંડી હોય એટલે આવી ટ્રેડિશનલ ડિશિસ એટલે કે અડદની દાળ બાજરીના રોટલા, કઢી રોટલા કે પછી રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા આવી અવનવી ટ્રેડિશનલ ડિશ ખાવાની ડિમાન્ડ થાય છે ખરી? મારા ઘરમાં તો ભાઈ બહુ જ થાય છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને જ આવી ટ્રેડિશનલ ડિશ અને એકદમ સિમ્પલ વાનગીઓ બહુ જ ભાવે છે. તમારા ઘરમાં આવી હેલ્ધી અને સિમ્પલ વાનગી કોને કોને ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌ પ્રથમ આપણે અડદની દાળને બફાવવા માટે મૂકી દઈશું. તો કુકરની અંદર મેં 1 વાટકી જેવી અડદની દાળ લીધી છે. તેની અંદર દાળને ધોવા માટે આપણે પાણી ઉમેરવાનું છે. તો આ રીતે 1 થી 2 વાર દાળને ઘસી અને પાણીથી આપણે સરસ એવી ધોઈ લેવાની છે. તેનું આ પાણી આપણે નીકાળી દઈશું. હવે દાળને બફાવવા માટે આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે. હવે કુકરને બંધ કરી અને દાળને આપણે બફાવવા માટે રાખવાની છે. તો ગેસ ઉપર કુકરને બંધ કરી અને 4 થી 5 વિસલ આપણે કરી લેવાની છે. ગેસ ચાલુ કરી અને 4 થી 5 વિસલ આપણે કરી લઈશું. તો હવે દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણે સરસ મજાના એકદમ ટ્રેડિશનલ રીતે થાબડીને બનતા આપણે બાજરીના રોટલા કરી લઈશું. તો એક ત્રાસની અંદર આપણે એક આ રીતે જે ચાળણી આવે છે તે રાખી દેવાની છે. તેની અંદર મેં 1 વાટકી જેવો બાજરીનો લોટ લીધો છે. લોટને આપણે સરસ એવો આ રીતે ચાળી લેવાનો છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી કરતાં પણ થોડુંક ઓછું મીઠું એડ કરવાનું છે. હવે બંને વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આ લોટની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે મસળી અને તૈયાર કરવાનો છે. એકી સાથે આપણે પાણી નથી એડ કરવાનું. આ રીતે આપણે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટને આપણે સરસ એવો મસળવાનો છે. તો ફ્રેન્ડ્સ, હું જ્યારે રોટલા બનાવતા શીખતી ત્યારે મારા મમ્મી મને એવું સમજાવતા કે લોટને આપણે જેટલો મસળીશું એટલા રોટલા આપણા સરસ એવા વ્હાઈટ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસળી અને સરસ મજાનો તૈયાર કરવાનો છે. અને આ લોટને આપણે થોડોક ઢીલો જ રાખવાનો છે જેથી રોટલા આપણે થેપતી વખતે બિલકુલ પણ તૂટશે નહીં. તો ફ્રેન્ડ્સ, રોટલા બનાવતી વખતે કે પછી રોટલાનો આ રીતે લોટ તૈયાર કરતી વખતે આપણે આ બધી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આપણા રોટલા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. અને રોટલાનો લોટ પણ આપણે એકી સાથે બધા રોટલાનો લોટ બાંધીને તૈયાર નથી કરવાનો. આ રીતે એક રોટલાનો લોટ બાંધી અને પછી જ આપણે તેના રોટલા બનાવવાના છે. તો મેં આ રીતે એક રોટલાનો લોટ સરસ એવો મસળી અને તૈયાર કરી લીધો છે. હવે આ રીતે બંને હથેળીની વચ્ચે આ રીતે આપણે તેને સરખો કરી લેવાનો છે. તો હવે રોટલાને આપણે પરફેક્ટ થેપીને કઈ રીતે બનાવો તે આજે હું તમને સમજાવીશ. તો આ રીતે જે હથેળીનો નીચેનો ભાગ હોય તેનાથી આપણે રોટલાને થેપવાનો છે અને રોટલાને આપણે બહારની સાઈડથી થેપતા જઈશું અને અંદરની સાઈડ સુધી આપણે થેપવાનો છે. રોટલાને હંમેશા આપણે હથેળીના નીચેના ભાગેથી થેપવાનો છે, વચ્ચેના ભાગેથી આપણે નથી થેપવાનો. નહીંતર રોટલો આપણો વચ્ચેથી જાડો બની જશે અને કિનારેથી પતલો રહી જશે. એટલે હથેળીના નીચેના ભાગેથી આપણે રોટલાને થેપવાનો છે અને આ રીતે અંદર અને બહારની સાઈડે આપણે થેપતા જવાનું છે. અને જે ભાગ આપણો થોડો બી તૂટે તેને સરખા કરતા જવાનું છે. તો આપણો સરસ મજાનો રોટલો થેપાઈને તૈયાર છે અને તાવડી પણ આપણી સરસ એવી ગરમ થઈ ગઈ છે. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે રોટલાને તરત જ તાવડીની અંદર રાખી દઈશું. ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર આપણી હાઈ હોવી જોઈએ. હવે થોડો રોટલો આપણો એક બાજુએથી શેકાય તરત જ આપણે તેને પલટાવી લેવાનો છે. હવે બીજી બાજુએથી રોટલાને આપણે સરસ એવો શેકાવા દઈશું. સરસ એવો આપણો રોટલો શેકાય તરત જ આપણે તેને પલટાવી લઈશું. બીજી બાજુએથી રોટલો આપણો આ રીતે પરફેક્ટ શેકાય એટલે આપણે તેને પલટાવી લઈશું. રોટલો બનાવતી વખતે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે રોટલો આપણે તાવડીની અંદર ઉમેરીએ ત્યારે તાવડી આપણી સરસ એવી ગરમ થયેલી હોવી જોઈએ. તો આપણો રોટલો બીજી બાજુએથી પણ સરસ એવો શેકાઈ ગયો છે. તો તેને આપણે તરત જ તાવડીની અંદરથી નીકાળી લઈશું અને બીજા રોટલાને આપણે તાવડીની અંદર એડ કરી દઈશું. તો આપણો સરસ મજાનો એવો ફૂલીને દડા જેવો થયેલો ગરમા ગરમ આપણો બાજરીનો રોટલો બનીને તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી બાજુએ આપણી દાળ પણ બનીને તૈયાર છે. તેને આ રીતે થોડીક મેશ કરી લેવાની છે. દાળને આ રીતે થોડીક મેશ કરી લેવાની છે. તેની અંદર આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું. આ રીતે જે વિસ્કર આવે છે તેની મદદથી થોડીક મેશ કરી લેવાની છે. આ જે દાળ હોય છે અડદની તે થોડીક દાણાદાર હોય છે જેથી તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે તેની અંદર આપણે દાળ જે રીતે જાડી કે પતલી કરવી હોય તે રીતે તેની અંદર પાણી ઉમેરવાનું છે. તો હવે તેની અંદર મેં 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરી અને ફરીથી સરસ એવી મિક્સ કરી લીધી છે. હવે દાળને ગેસ ચાલુ કરી અને દાળને ઉકળવા માટે રાખી દઈશું. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે.
તેની સાથે આપણે 1 નંગ ઝીણું કટિંગ કરેલું ટામેટું અને 2 લીલા કટિંગ કરેલા મરચાં એડ કરવાના છે. તેની સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. તેની સાથે આપણે 1 નાનો ટુકડો ગોળ ઉમેરવાનો છે. જો તમને ગોળ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આપણા ગુજરાતીઓને કોઈ પણ દાળ હોય તો થોડો ખાટો મીઠો ટેસ્ટ હોય તો વધુ ગમે છે, એટલે મેં થોડો ગોળ પણ ઉમેર્યો છે. હવે દાળનો વઘાર કરવા માટે આપણે એક પેનની અંદર થોડુંક તેલ લેવાનું છે. 1 મોટી ચમચી આપણે તેલ લેવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં અને થોડી હિંગ એડ કરવાની છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ વઘારને આપણે તરત જ દાળની અંદર ઉમેરી દેવાનો છે. જો તમે દાળની અંદર લસણ ઉમેરવા માંગતા હોય તો તમારે આ સ્ટેજ ઉપર વઘારની અંદર જ લસણ ઉમેરી દેવાનું છે, પરંતુ હું તેની અંદર લસણની ચટણી ઉમેરવાની છું, જે તેલની અંદર મેં ઓલરેડી સાતળેલી છે. તો 1 ચમચી મેં લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે, જેને મેં તેલમાં ઓલરેડી સાતળીને તૈયાર કરેલી છે. તો હવે દાળને આપણે ફરીથી 5 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ઉકળવા દઈશું. તો હવે 5 થી 7 મિનિટ પછી દાળ આપણી સરસ એવી ઉકળી ગઈ છે. આ રીતે સરસ મજાની દાળ ઉકળી જાય પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. તો આપણી સરસ મજાની એવી ગરમા ગરમ અડદની દાળ પણ બનીને તૈયાર છે. તો ગરમા ગરમ દાળ અને ગરમા ગરમ રોટલાને આપણે સર્વ કરી દઈશું. તો ગુજરાતી હોય તો દાળની સાથે ગોળ પણ હોય અને છાશ પણ હોય, તો ગરમા ગરમ દાળ, ગોળ, છાશ અને રોટલાને આપણે સર્વ કરી દઈશું અને રોટલાની ઉપર આપણે ગરમા ગરમ ઘી લગાવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ એકદમ ટ્રેડિશનલ રીતથી બનતી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાવ, બહુ મસ્ત છે. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.